તો કેમ છો મિત્રો? તો મારા ફર્સ્ટ બ્લોગમાં તમારું સ્વાગત. અત્યારે વાત તો કરું તો આ મારી ત્રીજી ચોથી ચેનલ છે, કારણ કે મેં 2-3 ચેનલ મને તે કા ચેનલ ચોરાઈ જાય કાં સ્ટ્રાઇક આવી જાય. તો હવે આ મારી ફરીથી નવી ચેનલ બનાવું છું આજથી, અને આ મારો ફર્સ્ટ બ્લોગ છે. તો ફર્સ્ટ બ્લોગની વાત કરી તો આપણો ફર્સ્ટ બ્લોગની સ્ટાર્ટિંગ થાય છે ભેહોમાંથી. અત્યારે હું ભેહું લઈને આપણો નાખી ચાલુ છે ભેહુંમાંથી. તો હવે આપણે જંગલની યાત્રા કરશું, અમારા ગામનું જંગલની યાત્રા કરશું ભેહું નેરવેર આપણે. મિત્રો હવે અત્યારે આપણે જંગલમાં ઉતરી ગયા છે, તો થોડોક જંગલનો નજારો તમે જુઓ. આ આપણી ભેંસો છે ને ચારેક જ જંગલ છે, જોઈ શકો છો તમે, ચારેક જ જંગલ છે. હવે આપણે આ જંગલમાં 1-1.5 કલાક ભેહું સાચું, પછી નીકળશું ઘર તરફ. અત્યારે તો ભેહું સરસ મજાનું પવડા ખાય છે, જોઈ રહ્યા છો તમે, પવડા ખાય છે. તો હવે 1-1.5 કલાક આની અહીંયા આપણે રહેવાનું છે, આસ્તાથી ધરવી લેવાના છે, પછી ઘરે લઈને બાંધીને નિરમ પાણી કરશું ને આપણે ઘરે જઈને હવે બપોરા કરશું. ઘરે જઈને બપોરા તો 2-3 વાગે થાય, અત્યારે તો ટાઈમ તો 12 વાગી ગયા છે. તો હવે આ ભેહુંનું ઓઇલ પાક રખડતા જઈ, પછી 2-3 વાગે ઘરે જઈશું. ઘરે જઈને જમી કાઢવીને ઘડીક સૂઈ જઈશું, પછી સાંજનો પાછો વ્લોગ સ્ટાર્ટ કરશું. તો મિત્રો આગળ જતા અમને અમારા ગામનું જે ધણ સારે છે ને એ મળી ગયા છે, તેના માલ દેખાય છે અત્યારે. તેના માલ જો આઈન પાસે ગાવું ભેહું થોડી નાયા જનાવાનો રાફડો છે. આ અમારા ધણવાળાની ભેહું છે. અમારા ધણવાળા તો કોઈ દેખાતું નથી લાગતું, ધણવાળા કોઈ દેખાતું નથી લાગતું. રાજા ક્યાં છો? આ જોઈ રહ્યા છો મિત્રો, આ તો એના ભેગા જોવાનું વાત છે. એટલા એના જંગલમાં સાથે સાથે બકરી પણ છે, જોઈ શકો છો. આ બકરી છે. એટલા બધા માલ છે, આપણે પાસે એટલા બધા માલ નથી, પણ હવે ગોવાળ પાસે જઈએ આપણે. રાજુ કેણપા ને આ ધણવાળાનો કૂતરો અત્યારે અહીં બેઠો છે, જોઈ રહ્યા છે એ તમે જુઓ કે આ કૂતરો અમારે વફાદાર એટલો હોય ને કે અમારે માલ ધોની હારે ને હારે જ હોય. તો અમને અમારા છુરિયાભાઈ દેખાઈ ગયા છે. તો હવે સુરેશભાઈ પાસે જઈ, રાજુભાઈ પાસે જઈ. મને લાગે છે કે ચા પાણીનો પ્રોગ્રામ બનતો લાગે. ઓ રાજુભાઈ વહાં पे खड़े, राजू भाई हमें उबा से आमથી चूरिया भाई चल के आ रही. क्या है चूरिया भाई, हिंदी में कुछ बोलो. सूर्या भाई ने बोल दिया. કેમ છો મિત્રો? તો અત્યારે તમને હું જંગલની અંદર એક રહેસ્ય વાત કહેવા માગું છું કે ઘણા વર્ષો પહેલાં અમારા ગામના જંગલમાં એક કવો રહેતો હતો ને એક નાડું છે. જંગલની અંદર કવો ને નેરું જોવા ભાગ્ય જ મળે, પણ અમને દેખાય છે. તો તમને અમને કવો નેરું દેખાડીએ અત્યારે કે ઓલું જો નેરું છે કે પહેલાં એવું લાગે કે આ જંગલમાં પાણી આવતું નેરું હોય, પાણી ભરાતું એવું છે, દેખાય ઓલું નેરું. ને આ બહુ જૂનો કવો છે, તમને હું દેખાડું. પણ અત્યારે હાલમાં કહો તો બુરાઈ ગયો છે, પણ તમને તોય પણ દેખાડું. આ છે નાળું.
પહેલાં એવું લાગે છે કે આ જંગલની અંદર નદી હોય એવું નદી હતી પહેલાં. આ નાળું છે, જોઈ લો. નાળું છે, નાળાને ત્યાં ભૂંગળું હોપટે હોપટ જાય છે, જોઈ રહ્યા છો તમે કે આમાં પણ કોઈ જનાવર છે નાનું મોટું આની અંદર બેઠી હોતું શકે છે. જો નાળું છે. હવે તમને આનો ઉપરનો નજારો દેખાડી કે તમને આનો ઉપરનો નજારો હું દેખાડું કે આ નેરાનો ઉપરનો નજારો કેવો છે. તો આપણે હવે આ નેરાની ઉપર આવી ગયા છીએ. ઉપર નીકળું બાવળ જ થઈ ગયું છે. જો નેરાનો ઉપરનો નજારો, નેરું છે આ ભાઈ. ને કોઈને અમારા જંગલની વિશ્વમાં કહો ને નેરાનો જોવો હોય તો મારા ગામના જંગલમાં આવી આવજો. અચ્છા, બાકી તો અમે જો કહો નેરું જોઈ લીધું છે. હવે પાછા ભેંતરો પિયા જઈ. આ નાળું તો તમે જોઈ શક્યા છો કે આ નાળું છે. તો હવે તમને અમને કૌવો દેખાડે કે બહુ જૂનો કૌવો અત્યારે હાલમાં બુરાઈ ગયો છે. તો આ જો જંગલની 20 કૌવો છે એક, બરોબર. તે અત્યારે તો આ બુરાઈ ગયો છે ધોળનો. નકા બહુ વિશાળ કૌવો હતો. બધા અમારા ગામના વાતો કરે છે, બહુ વિશાળ કૌવો હતો. તો મિત્રો અત્યારે અમે જંગલના ઓછાળે બેઠા છીએ. અત્યારે જો અમારી ગાઉ ભેહું આ સરે છે એ મજાની. આ રાજુભાઈ બેઠા છે. કેમ છે રાજુભાઈ? હું છું પગમાં કાંટો લાગી ગયો. ના જો મારો કૂતરો, બકરી ને ભેહું ને આ ગાઉ જો આ અમારે સરે છે મસ્ત જંગલમાં. ને અમે આ જંગલના ઓછાળે બેઠા છે ચારેકોર ગાઉની ધ્યાન રાખવા માટે. તો મિત્રો અત્યારે અમે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને હવે હું જાઉં છું ગામ તરફ. તો હવે ગામ તરફ જઈ થોડો ગામનો નજારો લઈ પછી બ્લોગ એન્ડ કરી. તો હાલો ગામમાં જ જઈએ હવે.